નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલાઓ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો। પહેલા દાખલાની અંદર સર્કસમાં તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા એક થાંભલાના ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે। તો અહીંયા આ જે બાંધેલું છે 20 મીટર લાંબુ આ દોરડું બાંધેલું છે ને એના પર એક કલાકાર ચડી રહ્યો છે। અહીંયાથી કોઈ કલાકાર આ ચડીને જઈ રહ્યો છે, બરાબર। આ કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30° નો ખૂણો બનાવે, જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? આ છે આપણી જમીન, તો આ જમીનની સપાટી છે 2 થી C સુધી ને અહીંયા આખો ત્રિકોણ આ રીતે રચાય છે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે। તો આપણે શોધવાનું છે આજે થાંભલાની ઊંચાઈ। શું છે? થાંભલાની ઊંચાઈ શોધવાની છે। થાંભલાની ઊંચાઈ, થાંભલો છે, થાંભલાની ઊંચાઈ આપણે h શોધીશું। આ h આપણે શોધવાનું છે। તો એના માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરી શકીએ? તો અહીંયા જો કયો ખૂણો આપ્યો છે ને કઈ બાજુ આપી છે? આપણને આ C ખૂણો આપ્યો છે 30 અને બાજુ આપી છે કર્ણ, બાજુ આપી છે કર્ણ। શોધવાનું કીધું સામેની બાજુ, સામેની બાજુ અને કર્ણ આપેલો છે। સામેની બાજુ શોધવાની, કર્ણ આપેલો છે। તો સામેની બાજુ અને કર્ણ કયા સૂત્રની અંદર આવે, કયા ગુણોત્તરની અંદર આવે? તો સાઇન માં આવે અને કોસેક માં આવે। તો આપણે સાઇન નો ઉપયોગ કરીએ। તો sin 30 ઇક્વલ ટુ આ ત્રિકોણમાં સામેની બાજુ 30 ની સામેની બાજુ થશે AB અને છેદમાં આવશે કર્ણ AC, છેદમાં આવશે કર્ણ AC। sin 30 ની કિંમત તે માટે આપણે કાચી આકૃતિ ડ્રો કરવાની। કાચી આકૃતિમાં આ આપણો 30°, અહીંયા આપણો 60°, 1 2 વર્ગમૂળમાં 3। હવે sin 30 તો સામેની બાજુ 1 છેદમાં કર્ણ 1/2, 1/2। AB એ આપણે શોધવાનું છે સામેની બાજુ AB, પણ કર્ણ આપેલો છે 20, કર્ણ આપેલો કેટલો છે 20। હવે આ 20 ભાગાકારમાં છે ને ગુણાકારમાં લાગીએ તો 1/2 into 20 બરાબર AB। તો AB ની કિંમત કેટલી આવશે? AB બરાબર આવશે 10, AB આવશે 10। તો થાંભલાની ઊંચાઈ 10। આ રીતે આપણે એકદમ આસાનીથી આ દાખલો સોલ્વ કરી શકીએ, બરાબર છે। ચાલો નેક્સ્ટ દાખલો આપણો બીજો। વાવાઝોડાના કારણે એક ઝાડ ઉપર એવી રીતે ભાંગીને વળી જાય છે અને જેથી ટોચની જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે, તે રીતે જમીનને સ્પર્શે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઊંચાઈ શોધો। તો આમાં માની લઈએ કે આપણે એક ઝાડ ડ્રો કરીએ। તો એ ઝાડ અહીંયા આ રીતે છે। ઓકે, આપણે સાદું ઝાડ ડ્રો કરી દઈએ। આપણી પાસે અહીંયા ઝાડ છે। આ ઝાડ જે છે અહીંયાથી A અને B આ ઝાડ છે, A અને B ઝાડ છે અને આ પોઈન્ટ C પરથી તૂટી જાય છે। આ પોઈન્ટ C પરથી તૂટી જાય છે, બરાબર। આ C પોઈન્ટ પરથી ઝાડ તૂટી જાય છે। તૂટી જાય તો એ ભાગ જે છે એ ભાગ અહીંયા જમીન પર નીચે પડે, જમીન પર નીચે પડે એટલે આ એ ભાગને આપણે અહીંયા કહીએ છીએ A'। શું કહીએ છીએ? A'। એટલે આ જમીન પરનો ભાગ છે, આ જમીન પર જે ભાગ અથડાય છે નીચે એ આ રીતે ખૂણો બનાવે છે। આ ઉપર ઝાડનો ટોચ જે છે એ જમીન સાથે અહીંયા જમીન પર અથડાય ત્યારે A' બનાવે છે। હવે અહીંયા જોજો આકૃતિમાં આપણને શું આપ્યું છે? તો વાવાઝોડાના કારણે એક ઝાડ તૂટીને ભાંગીને વળી જાય છે, જેની ટોચ અત્યારે ટોચ હતી A, જમીન પર પડે ત્યારે એ ટોચ A' બની જાય। જમીન સાથે
જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે. 30° નો ખૂણો બનાવે છે તે રીતે સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એ ડેશ અને થડ વચ્ચેનું અંતર, થડ આપણું કયું છે બી, વચ્ચેનું અંતર છે 8 મીટર. શું છે? 8 મીટર. તો જમીનના તો ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ શોધવાની. ઝાડની ઊંચાઈ શોધો તો ઝાડની ઊંચાઈમાં શું વસ્તુ આવશે? તો એક તો આપણો આવશે BC અને આ અહીંયાથી C થી A, જે આખી ઝાડની A ડેશ, આ A છે એ ઉપર જો આપણે ઝાડ હોય તો A પર પહોંચે એટલે આપણે એનો કર્ણ પણ શોધવો પડશે અને બાજુ BC પણ શોધવી પડશે. આપણે સૌથી પહેલા શું કરીએ કે tan નું સૂત્ર લગાવીએ. tan 30, જેમાં આપણને સામેની બાજુ અને પાસેની બાજુ આપેલી છે. તો tan 30 ઇક્વલ ટુ સામેની બાજુ એટલે અડધું વૃક્ષ BC, એની લંબાઈ આપણને મળે એનાથી BC અને છેદમાં આપણે લખશું A થી B, A ડેશ B. tan 30 ની કિંમત શું આવે? tan 30 ની કિંમત કાચી આકૃતિ ડ્રો કરો અને શોધી કાઢો. કાચી આકૃતિમાં 60, અહીંયા આવે 30, 1 2 વર્ગમૂળમાં 3. tan 30 તો સામેની બાજુ 1 અને પાસેની બાજુ વર્ગમૂળમાં 3, 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર BC. BC ની કિંમત A ડેશ, BC ની કિંમત શોધવાની છે. A ડેશ અને B છે 8. BC આપણે શોધવાના, A ડેશ B ડેશ 8. તો આપણને આ મળશે 8 * 8 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર BC. આ આપણને મળી આટલી લંબાઈ. 8 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ B થી C અડધું વૃક્ષ મળ્યું. હવે આપણે શોધીએ કર્ણ. શું શોધીએ? કર્ણ. કર્ણ શોધવા માટે આપણે sin નું સૂત્ર લઈ લઈએ, જે આગલા દાખલામાં આપણે લીધું તે રીતે. sin 30 એટલે સામેની બાજુ કઈ બને? BC. સામેની બાજુ કઈ બને? BC. છેદમાં કર્ણ કયો છે? A ડેશ C. sin 30 ની કિંમત, sin 30 સામેની બાજુ 1, કર્ણ 2, 1 ના છેદમાં 2. BC અત્યારે જ આપણે શોધ્યું 8 છેદમાં વર્ગમૂળમાં 3 અને A ડેશ C આપણે શોધવાનું છે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો A ડેશ C ઇક્વલ ટુ 2 ગુણ્યા 8 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો A ડેશ C આપણને મળશે 8 દુ 16 છેદમાં વર્ગમૂળમાં 3. તો આ આપણને મળ્યું 16 છેદમાં વર્ગમૂળમાં 3. હવે ઝાડની લંબાઈ, ઝાડની ઊંચાઈ કે લંબાઈ જે પણ કહો, ઊંચાઈ એ કેવી રીતના બનશે? BC વત્તા A ડેશ C. BC ની કિંમત આવી 8 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને આની કિંમત આવી 16 વર્ગમૂળમાં 3. બંનેનો સરવાળો કરીએ તો છેદ સરખો છે, વર્ગમૂળમાં 3. 8 વત્તા 16, 16 ને 8 કેટલા થશે? 24 વર્ગમૂળમાં 3. પરંતુ આપણે એને કર્ણી લઈને ઉડાવવું પડે તો 24 વર્ગમૂળમાં 3, 24 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ઉપર નીચે બંને ગુણી કાઢો તો નીચે આવી જશે 24 ના છેદમાં 3 અને ઉપર અહીંયા વર્ગમૂળમાં 3 બરાબર. હવે 24 અને 3 નો ભાગાકાર કરો, કેટલો જવાબ આવે? 8. કેટલા આવે? 8 વર્ગમૂળમાં 3. તો આ આપણો સાચો જવાબ, 8 વર્ગમૂળમાં 3. ઓકે, આ આપણો જવાબ આવશે. તો આ આપણો જવાબ આવશે 8 વર્ગમૂળમાં 3. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો. વાવાઝોડું વાળો થઈ ગયો. ત્રીજો દાખલો. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે એમણે. આ માટે તેઓ 5 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે, જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથેનો ખૂણો 30 નો બનાવે તેવી લપસણી બનાવશે. તો એક લપસણી બનાવશે, એ કેવી બનાવશે?
તે જોજો. જમીનથી આપણે પહેલી લપસણી બનાવીએ છીએ તે જો. એમાં જમીનથી એક ખૂણો રાખે છે 30 નો. જમીનથી ખૂણો રાખે છે 30 નો અને ઊંચાઈ રાખે છે 1.5 મીટર. ઊંચાઈ કેટલી રાખે છે? 1.5 મીટર. 1.5 મીટરનો ખૂણો બનાવે તેવી રાખે. અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે આ લપસણી બનાવી. આ લપસણી 5 વર્ષથી ઓછા બાળકો માટે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, ઓછી ઉંમરના બાળકો માટે આ લપસણી છે. જ્યારે અહીંયા નથી બીજું પેજ. ઓકે, તો આપણે બીજું પેજ લઈ લઈએ નવું. આ લપસણી જે બનાવી એ મોટા છોકરાઓ છે એમના માટે. તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈની બનાવે છે. તો આ 3 મીટર ઊંચાઈની લપસણી બનાવી જેમાં ખૂણો, જેમાં ઊંચાઈથી સીધો ધાર હોય અને જમીનની સાથે 60 નો ખૂણો બનાવે છે. ખૂણો કેટલો બનાવે છે? અહીંયા 60 અંશનો બનાવે છે. તો તેવી લપસણીઓ પસંદ કરે તો બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે. બરાબર? પહેલી આ લપસણી છે જે નાના બાળકો માટે છે. એના માટે આપણે ત્રિકોણ A, B અને C લઈએ. આપણે શોધવાનું છે લપસણીની લંબાઈ એટલે કે AC. શું શોધવાનું છે? AC. તો એની અંદર આપણે કયું સૂત્રનો ઉપયોગ કરી શકીએ જેમાં આપણે સામેની બાજુ છેદમાં કર્ણ શોધવાનો છે? સામેની બાજુ છેદમાં કર્ણ શોધવાનો છે ને. લપસણી એટલે કર્ણ બનશે, તો આપણે કર્ણ શોધવાનું છે. તો આપણે લખીએ અહીંયા કે sin 30 બરાબર sin 30 અંશ બરાબર સામેની બાજુ AB. સામેની બાજુ કઈ છે? AB છેદમાં કર્ણ. કર્ણ શું આવશે? AC. sin 30 ની કિંમત કાચી આકૃતિ ડ્રો કરી લેવાની. કાચી આકૃતિ શું છે આપણી? અહીંયા 60 નો ખૂણો, અહીંયા 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3. sin 30 સામેની બાજુ 1 છેદમાં 2, કર્ણ 2 છે. AB એ 1.5 મીટર છે. AB કેટલું છે? 1.5 મીટર સામેની બાજુ. AC આપણે શોધવાનું. તો AC અહીંયા ગુણાકાર કરીએ તો AC એકુ AC અને 1.5 ઇન્ટુ ગુણાકારમાં આવશે 2. આ બંનેનો ક્રોસ ગુણાકાર થાય તો AC એ આવશે 3 મીટર. કેટલું આવશે? 3 મીટર. તો અહીંયા એક આન્સર સ્ટેટમેન્ટ લખી દેવાનું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણી 3 મીટર ધારવાળી હશે. ધારવાળી હશે કે બનશે. બરાબર? એવી રીતે બીજી લપસણી બનાવવાની છે આપણે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે, જેમાં ઊંચાઈ રાખવાની છે 3 મીટર અને ખૂણો રાખવાનો છે 60 નો. ખૂણો કેટલો રાખવાનો છે? 60 નો રાખવાનો છે. એને આપણે લઈ લઈએ PQR. PQR. તો એમાં પણ આપણે લખીએ sin 60. શું આવશે? sin 60 ઇક્વલ ટુ સામેની બાજુ PQ. સામેની બાજુ PQ છેદમાં આવશે કર્ણ PR. શું આવશે? કર્ણ PR. sin 60 ની જો કિંમત શોધવી હોય તો સૂત્ર આપણે બનાવવા માટે આપણી આકૃતિ ગુણોત્તર શોધવા માટે 1 2 વર્ગમૂળમાં 3 sin 60 ની સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ 2 PQ કેટલા છે? 3 મીટર છેદમાં PR એ આપણે શોધવાનું. ક્રોસ ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા PR બરાબર 2 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવે? 6. તો PR બરાબર 6 ના છેદમાં વર્ગમૂળમાં 3. કરણી લેવી પડે. કરણી લેવા માટે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 આ રીતે કરો અને છેદમાં વર્ગમૂળ ન હોવા જોઈએ એટલે છેદમાં વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 3 બની જાય ઉપર 6 વર્ગમૂળમાં 3.
આ 3 દુ 6 એટલે અહીંયા બચે આપણી પાસે 2. તો PR એ આવશે 2 વર્ગમૂળમાં 3. કેટલો આવશે? 2 વર્ગમૂળમાં 3. ઓકે, 2 વર્ગમૂળમાં 3 મીટર. તો અહીંયા પણ એક આન્સર સ્ટેટમેન્ટ લખી દેવાનું કે મોટી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ 2 વર્ગમૂળમાં 3 મીટર જેટલી થશે. ચોથો પ્રશ્ન, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ. તો આપણે ટાવર સૌથી પહેલા ડ્રો કરીએ. આ છે આપણો ટાવર. આ શું છે? ટાવર. ટાવરનું નામ છે AB. અને જમીન પર ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ. તો જમીન પર અહીંયા બિંદુ છે. તો બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ, ટાવરના ટોચનું ઉત્સેદ કોણનું માપ એ બને છે 30. કેટલું બને છે? 30 અંશ. તો ટાવરની ઊંચાઈ શોધો. શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ. બીજું કે કેટલા મીટર દૂર રહેલું છે? ટાવરના પાયાથી. તો આ ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલું છે. શું રહેલું છે? 30 મીટર દૂર. તો આપણે સૂત્ર લગાવવું પડે, સામેની બાજુ અને પાસેની બાજુ. સામેની બાજુ અને પાસેની બાજુ આવે tan માં. એટલે tan 30 બરાબર સામેની બાજુ ટાવર ની ઊંચાઈ AB, ટાવરની ઊંચાઈ AB છેદમાં પાસેની બાજુ તો B અને C. tan 30 ની કિંમત કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, આકૃતિ યાદ રાખો. 60 30 1 2 વર્ગમૂળમાં 3. હવે tan 30 સામેની બાજુ પાસેની બાજુ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ tan 30. AB આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ, અને BC 30 મીટર. કેટલું આપ્યું છે? 30 મીટર. તો AB આવશે 30 એકુ 30 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર AB. આ આપણને મળી ગયું. તો AB બરાબર 30 છેદમાં વર્ગમૂળમાં 3 છે, જેને આપણે છેદમાંથી દૂર કરીએ તો છેદમાં અને અંશમાં બંનેમાં 3 ઉમેરવાના. તો આનો જવાબ આવશે 30 છેદમાં વર્ગમૂળમાં 3 એટલે 3 અને ઉપર વર્ગમૂળમાં 3. 3 અને 30 એને કટ કરીએ તો 10 વર્ગમૂળમાં 3. આ આપણી ઊંચાઈ, ટાવરની ઊંચાઈ AB બરાબર 10 વર્ગમૂળમાં 3. બરાબર. આ ચેપ્ટર માંથી આપણને 2 માર્ક્સ નું પૂછવાનું છે, એટલે આવો કોઈ એક દાખલો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. એકદમ ઈઝી ગણતરી છે. પાંચમો પ્રશ્ન, એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલો છે. પતંગ ક્યાં ઉડી રહેલો છે? આ એક પતંગ છે. બરાબર. આ રીતે પતંગ ઉડી રહેલો છે. એ 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલો છે. 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. પતંગની દોરીનો એક છડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. જમીન પરના એક બિંદુ સાથે અહીંયા બાંધેલો છે, અને જમીન સાથે ખૂણો બનાવે છે 60 નો. જમીન સાથે ખૂણો કેટલાનો બનાવે છે? 60 નો ખૂણો બનાવે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે કે આ દોરી જે છે આવી રીતના ઢીલવાળી દોરી નથી, તો દોરીમાં કોઈ ઢીલ નથી, તો દોરીની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું? દોરીની લંબાઈ. તો આને આપણે લઈ લઈએ A, કાટખૂણો લઈએ B, અહીંયા આવે C. આપણે દોરીની લંબાઈ એટલે AC શોધવાનું. શું શોધવાનું? હા, આ દોરીની લંબાઈ એટલે AC શોધવાનું. તો કયા સૂત્રમાં આપણે સામેની બાજુ અને કર્ણ આવે? સામેની બાજુ એટલે 60 છેદમાં કર્ણ એટલે દોરી. તો કયા સૂત્રમાં આવે? સાઈન માં. ખૂણો કેટલો છે? 60. sin 60 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. બરાબર.
હવે એનો ગુણોત્તર શોધો કેટલો આવે, તો અહીંયા આવે 60, અહીંયા આવે 30, 1 2 વર્ગમૂળમાં 3. sin 60, sin એટલે 60 માં સામેની બાજુ આવે વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ, કર્ણ કયો આવે 2, કર્ણ કયો આવે 2, તો વર્ગમૂળમાં 3 છેદમાં 2 એ આપણો ગુણોત્તર બને. AB ઊંચાઈ આપેલી છે, જમીનથી ઊંચાઈ કેટલી છે 60 મીટર પર પતંગ ઉડી રહ્યો છે. દોરી AC એ આપણે શોધવાની છે. ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર થાય. વર્ગમૂળમાં 3AC બરાબર 60 ગુણ્યા 2, તો AC બરાબર 60 દો 120 છેદમાં કેટલા આવશે વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ને દૂર કરો તો AC બરાબર 120 છેદમાં વર્ગમૂળમાં 3, અંશ અને છેદ બંનેમાં વર્ગમૂળમાં 3 વડે ગુણાકાર કરો. 120 ના છેદમાં આ બે નો ગુણાકાર કેટલો થઈ જાય 3, વર્ગમૂળમાં 3 શું બની જાય 3, અને વર્ગમૂળમાં 3 સાથે ગુણાકાર. 120 ને 3 વડે ભાગો, શું જવાબ આવે 40. 40 વર્ગમૂળમાં 3 આ આપણી દોરીની લંબાઈ, આપણી દોરીની લંબાઈ. ચાલો પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં એક પતંગ એ થઈ ગયો છે ને પાંચમો પ્રશ્ન. ઓકે, છઠ્ઠો પ્રશ્ન. 1.5 મીટર ઊંચાઈનો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ એક અંતરે ઉભેલો છે. તો જોજો, આ છોકરો છે, આ છોકરાની ઊંચાઈ છે 1.5 મીટર, 1.5 મીટર, બરાબર. હવે આ છોકરો કોઈ એક ઇમારતથી દૂર ઉભેલો છે. તો આ જમીન છે ને અહીંયા આ ઇમારત છે. ઇમારત છે એનું નામ આપણે આપી દઈએ AB, અને છોકરો આ ઇમારતથી અહીંયા C પાસે ઊભો છે. C પાસે ઊભો છે. છોકરાની ઊંચાઈ 1.5 મીટર છે, એટલે એ આંખથી અહીંયા સમક્ષિતિજ રેખા બને અહીંયા, અને અહીંયાથી એ જોઈ રહ્યો છે. એને આપણે લઈ લઈએ ABC, આ D અને E. શું લઈએ E પોઈન્ટ, આંખ પાસેનો E પોઈન્ટ છે, બરાબર. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી 30 મીટર ઊંચી ઇમારત ને, ઇમારત કેટલી છે 30 મીટર ઊંચી, આખી ઇમારત 30 મીટર ઊંચી છે. તો ઇમારત આખી આ 30 મીટર ઊંચી છે, અને તે ચાલવાનો સમય શરૂ કરે તો કેટલાક સમય પછી તેના આંખથી ઇમારતના ટોચનું ઉત્સેટ કોણનું માપ 30 અંશ હતું. પહેલા 30 અંશ હતું, એટલે અત્યારે અહીંયા 30 અંશ છે, ત્યાંથી વધીને 60 અંશ થઈ જાય છે. એટલે છોકરો ચાલવાનો શરૂ કરે છે આ તરફ. કઈ બાજુ ચાલે છે? ઇમારત તરફ જ ચાલવાનું શરૂ કરે, ઇમારત તરફ ચાલે. તો આ છોકરો, હવે એનું સ્થાન અહીંયા બદલાઈ ગયું. આ છોકરો ચાલતો ચાલતો આવી ગયો અહીંયા, અને તડકામાં કાળો પડી ગયો. તો આ છોકરો અહીંયા આવી ગયો, અને હવે એક ખૂણો બનાવે છે અહીંયા, એ 60 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે. તો ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે, કેટલું અંતર એ ચાલ્યો હશે? આ પોઈન્ટ E લીધો હતો આપણે, તો અહીંયા આપણે લઈ લઈએ F, અને F ના નીચે અહીંયા આપણે લઈ લઈએ F. પછી શું આવે? G, બરાબર. તો આ પોઈન્ટ આપણે લીધો G. હવે આપણે શોધવાનું છે અહીંયા C થી G સુધી, અથવા તો E થી F સુધીનું અંતર, કે કેટલું ચાલ્યો એ છોકરો, કેટલું ચાલ્યો હશે એ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણને શું ખબર હોવી કે છોકરો કેટલી દૂર ઊભો છે તે ખબર હોવી જોઈએ. અત્યારે 1.5 મીટરનો છોકરો છે એ કેટલે દૂર ઊભો છે એ ખબર નથી. તો આપણે સૌ પહેલા એ શોધીએ કે કેટલો દૂર ઊભો હશે.
તો કેટલો દૂર ઉભો હશે એના માટે આપણે શોધવું પડે ડી થી ઈ. ડી થી ઈ. ડી થી ઈ બોલો કે બી થી સી બોલો, એક સરખું જ છે. ડી થી ઈ કે બી થી સી એક સરખું જ છે અંતર, પણ એ પાસેની બાજુ બને, 30° ની પાસેની બાજુ બને, અને સામેની બાજુ માત્ર એડી બને. સામેની બાજુ કઈ બને? એડી. જ્યારે ઇમારતની ઊંચાઈ 30 મીટર છે, તો 30 મીટર માટે આપણે છોકરાની ઊંચાઈ 1.5 મીટર એ આપણે માઇનસ કરવી પડશે. બરાબર? તો આપણે એ અંતર શોધવા માટે આપણે ઉપયોગ કરીએ tan નો. tan 30 ઇક્વલ ટુ સામેની બાજુ a થી d. a થી d જ લેવાનું. a થી d. a થી d છેદમાં એની પાસેની બાજુ d થી e. પાસેની બાજુ કઈ છે? d થી e. d થી e. હવે sin tan 30 ની કિંમત, tan 30 ની કિંમત શોધો આપણા એના પરથી, આકૃતિ પરથી. 1 2 વર્ગમૂળમાં 3. તો સામેની બાજુ 1 છેદમાં એની પાસેની બાજુ વર્ગમૂળમાં 3. તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ tan 30. હવે એડી, તો એડી માટે જોજો એડી શું આવશે? એડી બરાબર આખી બાજુ એબી, આખી બાજુ એબી માઇનસ છોકરાની ઊંચાઈ. છોકરાની ઊંચાઈ શું છે? સીઈ. એ જ બાજુ બની જાય ડીબી. એ જ બાજુ બની જાય ડીબી, એટલે સી થી ઈ. ટોટલ ઇમારત 30 મીટર ઊંચી છે, છોકરાની ઊંચાઈ 1.5 મીટર છે, તો માઇનસ કરીએ, આવશે જવાબ 28.5 મીટર. શું આવે? 28.5 મીટર. તો અહીંયા એડી હવે આપણે લખીશું 28.5 મીટર અને ડી આપણે શોધીશું. તો ડી નું માપ આવશે, ક્રોસ ગુણાકાર કરીએ તો ડીઈ બરાબર 28.5 ડી એકુ ડી અને 28.5 ગુણ્યા વર્ગમૂળમાં 3. આ આપણને મળ્યું છોકરો જેટલે દૂર ઉભો છે તે. 28.5 વર્ગમૂળમાં 3 એટલે આટલું દૂર વિદ્યાર્થી આ છોકરો ઉભો છે. શું? હા, હવે આપણે શું કરીશું કે હવે આપણે શોધવાનું છે અંતર. આ કયું અંતર? 60 વાળું અંતર. 60° ના ખૂણા પાસે કેટલું અંતર થાય તે. તો એ શોધીએ. એના માટે આપણે સૂત્ર ઉપયોગ કરીએ tan 60 નું. tan 60 સામેની બાજુ, tan 60 માટે હા સામેની બાજુ કઈ આવશે? જોજો, આ ત્રિકોણ આપણે લેવાનો છે ને, તો સામેની બાજુ આવશે એડી. સામેની બાજુ કઈ આવે? એડી. પાસેની બાજુ ડી થી એફ. એડી અને ડી થી એફ. હવે tan 60 માટે સૂત્ર શું બને? આ 60 સામેની બાજુ વર્ગમૂળમાં 3, પાસેની બાજુ 1. તો સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં 1. એડી 28.5. ડીએફ આપણે શોધવાનું છે. બરાબર? તો આ બંનેનો ગુણાકાર કરીએ તો ડીએફ વર્ગમૂળમાં 3 બરાબર 28.5. તો ડીએફ આપણને મળે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. આ આપણને મળે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. આ આપણને મળ્યું ડીએફ. ડી થી એફ. હવે આપણને કેટલું ચાલ્યું હશે? તો જોજો અહીંયા આ અંતર મળ્યું આપણને 28.5 વર્ગમૂળમાં 3 અને અહીંયા સુધીનું અંતર આપણને મળ્યું 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. બરાબર? તો આપણે માઇનસ કરીશું. શું કરીશું? માઇનસ કરીએ. હવે તો ટોટલ અંતર ચાલ્યો હોય તેના માટે ઇમારત
તરફ ચાલેલું અંતર બરાબર કુલ અંતર કેટલું છે? બી થી સી અથવા ડી થી ઈ. જે ડી થી ઈ આપણને મળ્યું છે, ડી થી ઈ છે કે એફ? અહીંયા એફ આવશે ને કે ઈ છે? ડી થી આ બરાબર છે, એના આગળનું ડી થી એફ આવ્યું ને. ઓકે, ડી થી એફ અહીંયા મળી ગયું. ડી થી ઈ. ઓકે, ડી થી ઈ એમાંથી માઇનસ કરીએ ડી થી એફ. શું માઇનસ કરીએ? ડી થી એફ. ડી નું અંતર આપણને કેટલું મળ્યું છે? ડી નું અંતર 28.5 વર્ગમૂળમાં 3. 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ ડી થી એફ એનું અંતર 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. આનો છેદ કઈ નથી તો 1 લઈ લઈએ. વર્ગમૂળમાં 3 લસાવો, અહીંયા 1 લસાવો. ગુણાકાર કરીએ તો 28.5 ગુણ્યા આ વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળમાં 3 એટલે બની જાય 3 માઇનસ 28 એકુ 28.5 એકુ 28.5 અને બંનેનો છેદ એક સરખો વર્ગમૂળમાં 3. 28.5 ગુણ્યા 3 કરો અથવા તો 3 વખત 28.5 છે એમાંથી 1 વખત માઇનસ કરો તો 2 વખત 28.5 મળે. એટલે 28.5 નો ડબલ કરો તો પણ તમને આન્સર ઉપરનો મળી જાય. છેદમાં વર્ગમૂળમાં 3 તો આવશે જ. 28.5 એના તમે 3 ગણા કરો, 3 વડે ગુણાકાર કરો તો 5 તારીખ 15 વધી 1, 8 તારીખ 24 ને 1 25, 2 3 દુ 6 અને 2 8 બરાબર. એટલે 85.5 85.5 માઇનસ 28.5. 28 ના ડબલ 56 ને 57 આવશે. એમાંથી માઇનસ કરીએ 28.5 તો 0 માંથી 0 માઇનસ કરીએ બરાબર. આમાંથી માઇનસ કરીએ એટલે 15 માંથી માઇનસ કરવા પડે 8 તો આવે 7 અને અહીંયા 7 માંથી અહીંયા કટ કરીએ 7 લખીએ ને, 7 માંથી 2 તો આવે 5 તો 57. શું જવાબ આવે? 57 છેદમાં વર્ગમૂળમાં 3. 57 છેદમાં વર્ગમૂળમાં 3. છેદમાં વર્ગમૂળમાં 3 હોય એ આપણે એને કાઢવા પડે તો એની ગણતરી અહીંયા કરી નાખીએ આપણે. સત્તાવન છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા છેદમાં વર્ગમૂળમાં 3 અને અંશમાં પણ તો છેદમાં આવી જાય 57 અને અહીંયા આવે 3 અને આ વર્ગમૂળમાં 3 તો રહેશે જ. 57 એટલે 19 તારી 57. 19 તારી 57 થાય ને તો 19 વર્ગમૂળમાં 3 આ આપણું અંતર. તો આ ભાઈએ ચાલેલું અંતર હશે, આ બંને વચ્ચેનું ડિફરન્સ જે હશે આટલું એ હશે 19 વર્ગમૂળમાં 3. આટલું અંતર એ ચાલ્યો હશે. જો વર્ગમૂળમાં 3 ની કિંમત આપી હોય તો એક્ઝેક્ટ અંતર આપણે શોધી શકીએ. તો પ્રશ્ન 7, જમીન પર આવેલું એક બિંદુ. તો જમીન પર આવેલું એક બિંદુ છે અહીંયા. આ જમીન પર આવેલું બિંદુ છે. એમાંથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર, તો અહીંયાથી આ જમીન પરથી આપણે 20 મીટર ઊંચી ઇમારત, આ છે 20 મીટર ઊંચી ઇમારત. એના ટોચ પર પાછો ટાવર છે. આ ઇમારત છે, ઇમારતની ટોચ પર ટાવર છે. તો આ છે સંચાર ટાવર. સંચાર ટાવર. તો સંચાર ટાવરના તળિયા, ના ટાવર લખ્યું છે, સંચાર ટાવર, ટાવર લખેલું સંચાર ટાવર. તો સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેક કોણ. તો જો પહેલા શું લખ્યું છે? તળિયું લખ્યું ને પહેલા,
તો આ સંચાર ટાવરનું તળિયું અહીંયા બને. એનો ખૂણો કયો હશે? 45. કેટલો હશે? 45. તળિયાનો ખૂણો કેટલો છે? 45. અને ટોચનો ઉત્સેદ કોણ? તો આ ટોચનો ઉત્સેદ કોણ બનાવે છે? એ ખૂણો બનાવે છે 60. એ ખૂણો બનાવે છે કેટલો? 60. તો આ ખૂણો બનાવે છે આ રીતે 45 નો, અને ટાવર ના ટોચ અહીંયા જોઈએ તો એ ખૂણો બનાવે છે 60 નો. બરાબર? ખૂણો બનાવે છે 60 નો. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. શું શોધવાની? ટાવરની ઊંચાઈ. હવે અહીંયા જો બે ત્રિકોણ તમને દેખાશે. એક ત્રિકોણ જે છે એ આ ત્રિકોણ છે જેમાં ખૂણો 45 છે. આ ત્રિકોણમાં ખૂણો કેટલો છે? 45 અંશ છે. ખૂણો કેટલો છે? 45 અંશ. જેમાં સામેની બાજુ આપણી પાસે છે 20 મીટર. સામેની બાજુ કઈ છે? 20 મીટર. પાસેની બાજુ આપણે શોધવાની છે. તો પાસેની બાજુ સૌથી પહેલા શોધીએ. તો tan 45 ઇક્વલ ટુ સામેની બાજુ નામ આપી દે ને અહીંયા A B C અને આ જમીન પરનો બિંદુ છે D. તો tan 45 માટે સામેની બાજુ બની જાય B થી C. સામેની બાજુ કઈ બને? સામેની બાજુ કઈ બને? B થી C. અને પાસેની બાજુ બને D થી C. પાસેની બાજુ બને D થી C. tan 45 ની કિંમત 45 ના ખૂણા માટે આકૃતિ 1 વર્ગમૂળમાં 3. એની કિંમત હંમેશા એક જ આવે. tan 45 કે cot 45 આવે જવાબ 1. BC એ છે 20 મીટર. એ કેટલું છે? 20 મીટર. DC આપણે શોધવાનું. તો DC = DC બરાબર 20 મીટર. તો DC મળી જાય આપણને 20 મીટર. હવે આ બાજુ આપણને મળી. કેટલી મળી? 20 મીટર. હવે આ બાજુ મળી ને. હવે મોટો ત્રિકોણ લેવાનો આપણો. મોટો ત્રિકોણ કયો છે? 60 ના ખૂણો વાળો. હા, આ મોટો ત્રિકોણ કયો છે? 60 ખૂણા વાળો. કેટલાનો છે આ ખૂણો? 60 અંશ નો ખૂણો છે. બરાબર? આ ખૂણો કયો છે? 60 અંશ નો ખૂણાથી મોટો ત્રિકોણ બને છે. જેમાં આ A થી B આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવરની ઊંચાઈ શોધવાની છે, પણ આપણને મળશે A થી C. શું મળશે? આખી ઇમારત અને ટાવર બંનેની ઊંચાઈ આપણને એક સાથે મળશે. આ કેમ કે આખો ત્રિકોણ આપણો છે આ, એટલા માટે. હવે ત્રિકોણ ACD માટે ત્રિકોણ ADC માટે એમાં સૂત્ર લગાવીએ tan 60. કેમ કે ખૂણો કેટલો છે? 60. સામેની બાજુ A થી C. સામેની બાજુ કઈ છે? A થી C. પાસેની બાજુ જે અત્યારે જ હમણાં શોધી આપણે D થી C. પાસેની બાજુ કઈ છે? D થી C. હવે tan 60 ની કિંમત આકૃતિ આપણી યાદ રાખો, જેમાંથી મેળવો 60 અહીંયા 30 1 2 વર્ગમૂળમાં 3. tan 60 તો સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં પાસેની બાજુ 1. AC શોધવાનું છે. DC હમણાં જ આપણે શોધેલું છે આગળ. કેટલું છે? 20 મીટર. એટલે અહીંયા આવશે 20. ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર. AC = AC તો AC બરાબર 20 વર્ગમૂળમાં 3. AC કેટલા મળે? 20 વર્ગમૂળમાં 3. એટલે ઇમારત અને એના ઉપર લગાવેલ ટાવર, ઇમારત અને એના ઉપર લગાવેલ ટાવર એની ટોટલ ઊંચાઈ આની આપણને મળી 20 વર્ગમૂળમાં 3. 20 વર્ગમૂળમાં 3. જ્યારે ઇમારતની ઊંચાઈ છે 20 મીટર. તો આપણે શોધવાની છે આ સંચાર ટાવરની ઊંચાઈ. તો આપણે લખીએ સંચાર ટાવરની ઊંચાઈ. સંચાર ટાવરની ઊંચાઈ કઈ છે? A થી B. A થી B બરાબર. આખું અંતર એનું કયું? A થી C. A થી C જેમાંથી માઇનસ કરીએ ઇમારતનું અંતર.
ઊંચાઈ, ઇમારતની ઊંચાઈ બી થી સી, એસી આપણને મળ્યું 20 વર્ગમૂળમાં 3, જ્યારે આ છે 20, કેટલું છે 20 જ છે. બંનેમાંથી સામાન્ય કાઢો તો નીકળે 20, કૌંસની અંદર હશે વર્ગમૂળમાં 3 અને 1 -1. તો આ જવાબ હશે આપણો સંચાર ટાવરની ઊંચાઈનો. બરાબર. તો આમાં બીજા પણ દાખલાઓ છે જે આપણે અન્ય એક પાઠમાં જોઈશું. આજે આપણે પાર્ટ 1 રાખીને આજે આપણે 7 દાખલાઓ જોયા. બીજા 8 થી લઈને 15 ના દાખલા આપણે પાર્ટ 2 માં નવા એક વિડીયોમાં જોઈશું. આભાર. થેન્ક યુ.